वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय। हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री बालकृष्णलाल की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। सद्गुरु भगवान की जय।
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પરમ કૃપાલુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના યુગલ ચરણ કમલની અંદર લાખ લાખ નમસ્કાર હો. તેમજ આપ સૌને આદરપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, પ્રણામ. પવિત્ર માસની અંદર ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું દર્શન કરી રહ્યા છીએ. ત્યારે ગિરિરાજ ખંડ ની અંદર આપણે જોયું કે ગિરિરાજ નું કેટલું બધું મહત્વ છે, એ તીર્થોમાં કેટલું શ્રેષ્ઠ છે. અને નામ પણ આમ જોઈએ તો ગિરિરાજ, પર્વતોનો રાજા જેને કહી શકીએ આપણે, તે પણ ગિરિરાજ. એ કથા જોઈએ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન ઉપાડ્યો. બધી કથાઓ આપણે જોઈ. ત્યારબાદ માધુર્ય ખંડ છે. માધુર્ય ખંડની અંદર ભગવાનની કથા કે જે શ્રુતિ રૂપા ગોપીઓ છે અને તેમનો શ્રી કૃષ્ણ અને દુર્વાસાની વાતોમાં સંશય અને શ્રી કૃષ્ણ દ્વારા તેનું જે નિરાકરણ આપવામાં આવે છે તેની વાત પહેલા અધ્યાયમાં કરી છે. અત્સી કુસુમોપમેય કાંતિર યમુના કુલ કદંબ મૂલવર્તી નવગોપવધૂ વિલાસશાલી વનમાલી વિતનોતિ મંગલાની. જેની અંગકાંતિને અળસીના ફૂલની ઉપમા આપવામાં આવે છે, જે યમુના તટવર્તી કદંબ વૃક્ષના મૂળ ભાગમાં વિદ્યમાન છે તથા નૂતન ગોપાંગનાઓની સાથે લીલા વિલાપ કરતા અત્યંત શોભા પામે છે. તે વનવાળી શ્રી કૃષ્ણ મંગલનો વિસ્તાર કહો. પરિકરીકૃત પીતપટમ હરિમ શિખી કિરીટ નતિકૃત કંધરમ મુકુટ વેણુકરમ ચલકુંડલમ પટુતરમ નટવેશધરમ ભજે. જેમણે પિતાંબરની ફેટ બાંધી રાખી છે, જેમના મસ્તક પર મયુર પંખોનો મુકુટ સુશોભિત છે અને ગરદન એક તરફ ઝૂકેલી છે, જેમણે કુટી અને બંસરી હાથમાં લીધેલી છે, જેમના કાનોમાં કુંડળો ચંચળ અને જગમગી રહ્યા છે, તે પરમ પટુ નટવેશધારી શ્રી કૃષ્ણનું હું ધ્યાન કરું છું. બહુલાશ્વ નારદજીને પૂછે છે આગળ કે હે મુને, શ્રુતિ રૂપા આદિ ગોપીઓએ જે પૂર્વ પ્રદત્ત વર્ણના અનુસાર પહેલા જ વ્રજમાં પ્રકટ થઈ ચૂકી હતી, એ કયા પ્રકારે શ્રી કૃષ્ણચંદ્રનું સાહચર્ય પામીને તેણે પોતાના મનોરથ પૂર્ણ કર્યા હતા. ગોપાલ શ્રી કૃષ્ણચંદ્રનું ચરિત્ર પરમ અદ્ભુત છે, તે કહો, કારણ કે આપ પરાપર વેત્તાઓમાં સર્વશ્રેષ્ઠ છો. નારદજી કહે છે, હે વિદેહરાજ, શ્રુતિ રૂપા કે જે ગોપીઓ હતી તે શેષશાહી ભગવાન શ્રી વિષ્ણુના પૂર્વ કથિત વર્ષે વ્રજવાસી ગોપોના ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ. એ સૌએ વૃંદાવનમાં પરમ કમનીય
નંદનવનના દર્શન કરીને તેમને વર રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી વૃંદાવનેશ્વરી વૃંદાદેવીની સમારાધના કરી. વૃંદાએ આપેલા વરથી ભક્તવત્સલ ભગવાન શ્રી હરિ તેના પર સત્વરે પ્રસન્ન થઈ અને હરરોજ તેમના ઘરોમાં રાસ ક્રીડા માટે જવા લાગ્યા. એક રાત્રે 2 પ્રહર વીતતા ભગવાન શ્રી કૃષ્ણ રાસને માટે તેમને ગૃહે ગયા. તે સમયે ઉત્કંઠિત ગોપીઓએ તે પરમ પ્રભુના અત્યંત ભક્તિભાવથી એમનું પૂજન કરી અને મધુર વાણીમાં પૂછ્યું, હે ભગવાન શ્રી કૃષ્ણ, હે અજ્ઞાશન શ્રી કૃષ્ણ, જેમ ચકોરી ચંદ્ર દર્શનને માટે ઉત્સુક રહે છે તે પ્રકારે અમે ગોપાંગનાઓ આપને મળવાની ઘણી જ ઉત્સુક છીએ. માટે આપ અમારા ઘરમાં તરત જ પધારો. અને અમે તમારા માટે જેટલા ઉત્સુક છીએ એટલે તમે નથી આવતા તો તમે શા માટે નથી આવતા? એટલે ભગવાને કહ્યું, હે પ્રિયાઓ, જે જેમના હૃદયમાં નિવાસ કરે છે તે તેમનાથી કદી દૂર રહેતા નથી. જુઓ ને, સૂર્ય તો આકાશમાં છે અને કમલ ભૂમિ પર, તોય તે તેને જોતા જ ખીલી ઉઠે છે. એટલે તે સૂર્યની પોતાની અત્યંત નિકટમાં અનુભવે છે. ભલે ને એ આટલું દૂર છે છતાં પણ એ એની એટલી નિકટમાં અનુભવે છે. આજે મારા સાક્ષાત ગુરુ ભગવાન દુર્વાસા મુનિ ભાંડીરવનમાં પધાર્યા છે. તેમની સેવા માટે હું ચાલ્યો ગયો હતો. અહીંયા ભગવાન કહે છે, એ ગુરુનું પણ મહત્વ બતાવે છે. ગર્ગાચાર્ય માધુર્ય ખંડમાં શ્લોક મૂકે છે. એ શ્લોક આપણે સૌ ગુરુ વંદનામાં ગુરુને નમસ્કાર કરતા હોઈએ ત્યારે ગાઈએ છીએ. એ જ શ્લોક, ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સ્વગુરુમાં વિજાનીયાન નાવમન્યેત કર્હિચિત નમર્ત્ય બુદ્ધ્યા સેવેત સર્વદેવમયો ગુરુઃ. અર્થાત ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ ભગવાન મહેશ્વર છે અને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. એ ગુરુએ મારા નમસ્કાર છે. અજ્ઞાન રૂપી અંધકારથી અંધ થયેલા, અંધકારની અંદર જે મનુષ્ય અંધ થયેલો છે, એ અંધ થયેલા મનુષ્યની દ્રષ્ટિને જેમણે જ્ઞાનાંજનની શલાકાથી જ્ઞાનનું આંજણ આંજીને એને ઉડાડી દીધી છે. અજ્ઞાન રૂપી અંધકારને એને જ્ઞાનાંજન શલાકયા, અને તે ગુરુદેવને નમસ્કાર હો. જ્ઞાન રૂપી આંજણ આંજી અને અજ્ઞાનને જેને દૂર કર્યું છે એવા ગુરુને નમસ્કાર. મારા ગુરુને મારા સ્વરૂપ જ માનવા જોઈએ અને ક્યારેક તેની અવગણના કરવી જોઈએ નહીં. ક્યારે પણ તેની અવગણના કરવી જોઈએ નહીં. ગુરુ સર્વ દેવતાઓના સ્વરૂપ હોય છે, માટે સાધારણ મનુષ્ય માનીને તેમની સેવા કરવી જોઈએ નહીં. એ ગુરુ કોઈ સાધારણ વ્યક્તિ નથી. ભગવાન સ્વયં કહે છે, ગુરુ એ કોઈ સાધારણ વ્યક્તિ નથી. એની સાધારણ વ્યક્તિને જેમ એનું પૂજન ન થઈ શકે
કારણ કે સર્વ દેવમયો ગુરુ, એ બધા દેવમય છે, એ બધા દેવતાઓના સ્વરૂપ છે ગુરુ. અને સાક્ષાત પરબ્રહ્મ છે ગુરુ. માટે હું તેમનું પૂજન કરીને તથા તેમના ચરણ કમળોમાં પ્રણામ કરીને તમારે ઘેર મોડો પહોંચ્યો છું. આપણા ભારત દેશની અંદર, આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું બહુ મહત્વ છે. માટે ગુરુને કોઈ નિમ્ન કક્ષાના ન ગણવા. ગુરુ એ કોઈ સાધારણ નથી. ગુરુ એ સર્વદેવમય છે, બધા દેવતાઓને મય ગુરુ છે, એમના સ્વરૂપવાળા છે ગુરુ. ભગવાન સ્વયં કહે છે ગોપીઓને કે એની પૂજા માટે થઈ ને હું અહીંયા મોડો પહોંચ્યો છું. શ્રી કૃષ્ણનું આવું વચન સાંભળી અને બધી ગોપાંગનાઓએ ઘણું વિસ્મય થયું અને તેમને હાથ જોડીને મસ્તક ઝુકાવી અને શ્રી કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ, આ તો ઘણી આશ્ચર્યની વાત છે. આપ સ્વયં પરિપૂર્ણતમ પરમાત્માના પણ ગુરુ દુર્વાસા મુનિ છો. તે જાણીને અમારું મન તેમના દર્શન કરવાને માટે ઘણું ઉત્સુક છે. કારણ કે તમે પરિપૂર્ણતમ પરમાત્મા છો અને તમારા ગુરુ દુર્વાસા મુનિ છે, એટલે અમારે એમના દર્શન કરવા છે, એના માટે અમને બહુ ઉત્સુક છીએ. આજે રાત્રે 2 પ્રહર વીતી જતા અમને તેમના દર્શન સી રીતે પ્રાપ્ત થઈ શકે છે? ને વચ્ચે વિશાળ નદી યમુનાજી પ્રતિબંધક થઈ અને ઊભી છે. માટે હે દેવ, નાવ વિના યમુનાજી પાર કરવાનું શી રીતે બની શકશે? ભગવાન કહે છે કે જો તમારે બધાએ અવશ્ય જવું જ હોય તો યમુનાજી પાસે પહોંચીને માર્ગ મેળવવાને માટે કહેજો કે જો શ્રી કૃષ્ણ બાળ બ્રહ્મચારી અને સર્વ પ્રકારના દોષોથી રહિત હોય તો સરિતાઓમાં શ્રેષ્ઠ હે યમુનાજી, અમને માર્ગ આપો. આપ કહેશો એટલે યમુનાજી તમને પોતે જ માર્ગ આપશે. તે માર્ગથી તમે સૌ રજાંગનાઓ સુખેથી ચાલી જજો. ભગવાન શું કહે છે કે જો શ્રી કૃષ્ણ બાળ બ્રહ્મચારી અને સર્વ પ્રકારના દોષોથી રહિત હોય. અને આવું વચન સાંભળીને બધી જ ગોપીએ જુદા જુદા મોટા પાત્રોમાં 56 ભોગ લઈ અને યમુનાજીના તટ પર ગઈ. મસ્તક ઝુકાવી તેમણે શ્રી કૃષ્ણના કયા પ્રમાણે કહ્યું. પછી તો તત્કાળ યમુનાજીએ એ ગોપીઓને માટે માર્ગ કરી આપ્યો. તે માર્ગે સર્વ ગોપીઓ અત્યંત વિસ્મિત થઈ અને ભાંડીર વનની પાસે પહોંચી. ત્યાં તેમણે દુર્વાસા મુનિની પરિક્રમા કરી અને તેમની સમક્ષ ઘણી બધી ભોજન સામગ્રી ધરાવીને તેમના દર્શન કર્યા. પછી બધી ગોપીઓ કહેવા લાગી, હે મુને, પહેલા અમારા અન્નનું ભોજન કરો. અમે જે તમારા માટે અન્ન લાવ્યા છીએ એનું તમે ભોજન કરો. આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતી ગોપીઓના ભક્તિ સૂચક ભાવ જાણી અને દુર્વાસા મુનિએ એ લોકોને કહ્યું કે હે ગોપીઓ, હું કૃતકૃત્ય પરમહંસ છું, નિષ્ક્રિય છું, તેથી તમે લોકો પોતપોતાનું ભોજન સ્વહસ્તે જ મારા મુખમાં મૂકો. આમ કહીને જ્યારે તેમણે પોતાનું મોં ફેલાવ્યું ત્યારે સર્વ ગોપીઓએ અત્યંત હર્ષ સહિત પોતપોતાના 56 ભોગો તેમના મુખમાં એક સાથે જ મૂકવાની શરૂઆત કરી. અન્ન મોંમાં મુક્તિ એ ગોપીઓના જોત જોતમાં મુનીશ્વર દુર્વાસા ભૂખ પીડિતની જેમ એ સગડા ભોગો કે જે કરોડો ભારથી ઓછા ન હતા તે સાફ કરી ગયા. અને ગોપીઓ આશ્ચર્યચકિત થઈને એકબીજાની સામે જોવા લાગી. અને આ રીતે ગોપીઓના બધા પાત્રો ખાલી ખમ થઈ ગયા. અને પછી તે પરમ શાંત અને ભક્તવત્સલ મુનિને આશ્ચર્ય પામેલી ગોપીઓએ પૂર્ણ મનોરથ થઈને પ્રણામ કર્યા. અને ગોપીઓ બોલી કે હે મુનિ, અહીં આવતા પૂર્વે શ્રી કૃષ્ણે કહેલી વાતો દોહરાવીને માર્ગ મળતા યમુનાજીને પાર કરીને અમે બધા આપની પાસે દર્શન કરવાને માટે આવ્યા છીએ.
હવે અહીંથી અમે કઈ રીતે પાછા જઈશું તે વિશે મોટો સંદેહ અમારા મનમાં થાય છે. માટે આપ જ હવે એવો કોઈ ઉપાય બતાવો જેથી અમારો માર્ગ છે એ સરળ થઈ જાય. કારણ કે આવા માટે તો ભગવાન શ્રી કૃષ્ણએ માર્ગ બતાવ્યો હતો. હવે જવા માટે અમે શું કરશું? માટે તમે અમારો માર્ગ સરળ થાય એવો કોઈ ઉપાય બતાવો. મુનિએ કહ્યું કે હે ગોપીઓ, તમે બધી અહીંથી સુખેથી ચાલી જાઓ. જ્યારે યમુનાજીના કિનારે પહોંચો ત્યારે માર્ગ આપવા માટે એને એવું કહેજો કે જો દુર્વાસા મુનિ આ પૃથ્વી પર કેવળ રસ પીને રહેતા હોય, કદી અન્ન જળ નહીં લઈને વ્રતનું પાલન કરતા હોય, તો સરિતાઓના શિરોમણી હે યમુનાજી અમને માર્ગ આપો. આમ કહેવાથી યમુનાજી તમને પોતે જ તરત માર્ગ આપશે. આવું સાંભળીને ગોપીઓએ એ મુનિપુંગવને પ્રણામ કરીને યમુનાજીના તટ પર આવ્યા અને મુનિના કહેવા પ્રમાણે નદી પાર કરી અને શ્રી કૃષ્ણ ભગવાન પાસે ગઈ. એ મંગલધામા ગોપીઓ આ યાત્રાના વિચિત્ર અનુભવથી આશ્ચર્ય પામી હતી. પછી રાસમાં ગોપાંગનાઓએ શ્રી કૃષ્ણની સામે જોઈ ને પોતાના મનમાં ઉઠેલો સંદેહ તેમને પૂછ્યો. હે પ્રભુ, અમે દુર્વાસા મુનિના દર્શન તેમની સમક્ષ જઈને કર્યા છે, પરંતુ આપ બંનેના વચનો સાંભળીને તેની સત્યતા વિશે અમારા મનમાં સંદેહ ઉત્પન્ન થાય છે. જેમ ગુરુજી અસત્યવાદી છે તેમજ ચેલાજી પણ મિથ્યાવાદી છે, તેમાં સંશય નથી. હે અઘનાશન, આપ તો ગોપીઓના ઉપપતિ અને બાળપણથી જ રસિક છો, તો પછી આપ બાળ બ્રહ્મચારી કેવી રીતે થયા તે અમને સ્પષ્ટ કહો. અમને રસ પીને રહેનારા કેવી રીતે છે? હે વ્રજેશ્વર, અમારા મનમાં એનો ભારે સંદેહ ઉઠ્યો છે, કારણ કે એમણે અમારી સમક્ષ જ ઘણું બધું ભોજન ખાધું છે અને આ 56 ભોગ જેમને ખાધા છે એ દુર્વાસા મુનિ કેવળ એ દુર્વાનો રસ પીને રહેનારા કેવી રીતે છે અમને સમજાતું નથી. ભગવાન કૃષ્ણની પણ વાત કરી અને દુર્વાસા મુનિ કેવળ દુર્વાનો રસ પીને જ રહે છે, એમાં અમને સંદેહ છે. એ કેવી રીતના થઈ શકે? ભગવાન કહે છે કે હે ગોપીઓ, હું મમતા અને અહંકાર રહિત, સર્વના પ્રતિ સમાન ભાવ રાખનારો, સર્વવ્યાપી, સર્વથી ઉત્કૃષ્ટ, સદા વિષમતા શૂન્ય તથા પ્રાકૃત ગુણોથી રહિત છું, એમાં સંશય નથી. જે ભક્ત મારું જે પ્રકારે ભજન કરે છે તેને હું તે જ પ્રકારે ભજન કરું છું. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે, જે રીતના મને મારો ભક્ત ભજે છે તે પ્રકારે જ હું એનું ભજન કરું છું. આ પ્રકારે જ્ઞાનુ સાધુ મહાત્મા પણ સદા વિષમ ભાવનાથી રહિત હોય છે. યોગયુક્ત વિદ્વાન પુરુષે તે કર્મોમાં સેવન જ કરાવવું જે પુરુષના સર્વ આયોજન, કામના અને સંકલ્પથી શૂન્ય હોય છે. તે બધા કર્મો જ્ઞાનરૂપી અગ્નિમાં બળી જાય છે. તે જ રીતે પુરુષને જ્ઞાનીજન પંડિત તત્વજ્ઞ કહે છે. એ જ્ઞાનીજન એ પંડિત છે, એ જ તત્વજ્ઞ છે, જેના મનમાં કોઈ કામના નથી, જેને ચિત્ત અને બુદ્ધિ પોતાના વશમાં રાખેલી છે તથા જે બધા સંગ્રહ પરિગ્રહ છોડી ચૂક્યો છે. તે કેવળ શરીર નિર્વાહ સંબંધી કર્મ કરતો છતાં કર્મજનિત શુભાશુભ ફળને પ્રાપ્ત થતો નથી. આ જગતમાં જ્ઞાન સમાન પવિત્ર અન્ય કોઈ વસ્તુ નથી. નહીં જ્ઞાનેન સદૃશ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન સમાન પવિત્ર અન્ય કોઈ વસ્તુ નથી. યોગ સિદ્ધ પુરુષ સમયાનુસાર સ્વયં જ પોતે પોતાનામાં તે જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. જે સગળા કર્મોને બ્રહ્માર્પણ કરીને આસક્તિ છોડીને કર્મ કરે છે તે પાપથી સર્વ પ્રકારે લેપાતું નથી. જેમ કમળનું પાન જળથી લેપાતું નથી, એ જળમાં જ છે, છતાં પણ એ જળથી લેપાતું નથી. માટે દુર્વાસા મુનિ તમારા સૌનું હિત સાધવામાં તત્પર થઈને ઘણું ખાનારા થયા. પોતાને તેમને કદી ભોજનની ઈચ્છા થતી નથી. એને કોઈ દિવસ ઈચ્છા જ નથી થતી કે ભોજન કરે. તે કેવળ પરિચિત દુર્વા રસનો જ આહાર કરે છે. નિત્ય પ્રતિદિન એ દુર્વાસા મુનિ છે, એ દુર્વા રસનો જ આહાર કરે છે.
શ્રી કૃષ્ણના આવા વચન સાંભળી અને ગોપીઓના સંશય દૂર થયા. એ શ્રુતિરૂપા ગોપાંગનાઓ જ્ઞાનમયી થઈ ગઈ. હે મૈથિલ, હવે તમે ઋષિરૂપા ગોપીઓની કથા સાંભળો. તે સર્વ પાપોને દૂર કરનારી, પરમ પાવન તથા શ્રી કૃષ્ણ ભગવાન પ્રતિ ભક્તિ ભાવની વૃદ્ધિ કરનારી છે. બંગ દેશમાં મંગલ નામે પ્રસિદ્ધ મહામનસ્વી એક ગોપ હતો, જે ધનવાન, શાસ્ત્ર જ્ઞાનથી સંપન્ન તથા 9 લાખ ગાયોનો સ્વામી હતો. હે મિથિલેશ્વર, તેને 5000 પત્નીઓ હતી. એકવાર દૈવ યોગથી તેના સર્વ ધનનો નાશ થયો. ચોરોએ તેની ગાયોનું અપહરણ કર્યું. કેટલીક ગાયોને એ દેશના રાજાએ બળપૂર્વક પોતાને કબજે કરી લીધી. આ પ્રકારે દીનતા પ્રાપ્ત થવાથી મંગલ ગોપ ઘણો દુઃખી થઈ ગયો. તે દિવસો શ્રી રામચંદ્રજીના વરદાનથી સ્ત્રી સ્વભાવને પ્રાપ્ત થયેલો દંડકારણ્ય નિવાસી ઋષિ તેની કન્યાઓ થઈ ગઈ. એ કન્યા સમૂહને જોઈને દુઃખી ગોપ મંગળ વધારે દુઃખમાં ડૂબી ગયો અને આદિ વ્યાધિથી આકુળ રહેવા લાગ્યો. તેણે મનોમન એવું કહ્યું કે હું શું કરું, ક્યાં જાઉં, મારા દુઃખોને કોણ દૂર કરશે? હવે મારી પાસે ન તો લક્ષ્મી છે, ન તો ઐશ્વર્ય છે, ન તો કુટુંબીજન છે અને ન તો કંઈ બળ છે. ધન વિના આ કન્યાઓના લગ્ન કેવી રીતે થશે? જ્યાં ભોજનમાં જ ફાંફા પડે ત્યાં ધનની તો આશા જ શી? ગરીબી તો હતી જ. કાકતાલીય ન્યાયથી કન્યાઓ પણ આ ઘરમાં આવી ગઈ. તેથી કોઈ ધનવાન અને બળવાન રાજાને આ કન્યાઓ અર્પણ કરીશ, ત્યારે જ આ કન્યાઓને સુખ મળશે. આ પ્રકારે એ કન્યાઓની કોઈ પરવા નહીં કરીને તેણે સ્વબુદ્ધિથી જ એવો નિશ્ચય કર્યો અને તેના પર એ મુસ્તાક રહ્યો. તે દિવસોમાં મથુરા મંડળથી એક ગોપ તેને ત્યાં આવ્યો. તે તીર્થયાત્રી હતો. તેનું નામ જય હતું. તે બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ અને વૃદ્ધ હતો. તેના મુખેથી મંગળે નંદરાજના અદ્ભુત વૈભવનું વર્ણન સાંભળ્યું. દીનતાથી પીડિત મંગળે ઘણો વિચાર કરીને પોતાની ચારુ લોચના કન્યાઓને નંદરાજના વ્રજ મંડળમાં મોકલી દીધી. નંદરાજના ગૃહમાં આવીને તે રત્નમય આભૂષણોથી વિભૂષિત કન્યાઓ તેના ગોષ્ઠમાં ગાયોનું ગોબર ઉપાડવાનું એને કામ કર્યું. ત્યાં સુંદર શ્રી કૃષ્ણને જોઈ અને તે કન્યાઓને પૂર્વજન્મની વાતોનું સ્મરણ થયું અને તેઓ શ્રી કૃષ્ણની પ્રાપ્તિને માટે નિત્ય યમુનાજીની સેવા પૂજા કરવા લાગી. એ દરમિયાન એક દિવસ શ્યામલ અંગોવાળી વિશાળ લોચના યમુનાજી તે સૌને દર્શન દઈ અને વરદાન આપવાને માટે તૈયાર થયા. પેલી ગોપ કન્યાઓએ વરદાન માંગ્યું કે વ્રજેશ્વર નંદરાજના પુત્ર શ્રી કૃષ્ણ અમારા પતિ હો. ત્યારે તથાસ્તુ કહીને યમુનાજી ત્યાં જ અંતર્ધાન થયા. પેલી બધી કન્યાઓ વૃંદાવનમાં કાર્તિક પૂર્ણિમાની રાત્રે રાસ મંડળમાં ગઈ. ત્યાં તેમણે શ્રી હરિની સાથે એ પ્રકારે વિહાર કર્યો જેમ દેવાંગનાઓ સાથે દેવરાજ ઇન્દ્ર કરતા રહે છે, તે પ્રમાણે એણે વિહાર કર્યો છે. આ રીતે એ બધી ગોપાંગનાઓ, એ બધી ગોપીઓ કે જેમનું વ્રજમાં આગમન કઈ રીતે થયું, એ વાત નારદજીએ કહી. ભગવાનની લીલા એટલી અદ્ભુત છે કે અમુક અમુક કથાઓ એવી છે કે આપણે એ કથાની ખબર જ નથી. આ બધી ગોપીઓ આ રીતના એ દૈવયોગે જઈને દુઃખ પ્રાપ્ત થયું હતું અને એની આટલી બધી પુત્રીઓ થઈને એ બધી વ્રજમાં ગઈ ને યમુનાજીની સેવા પૂજા કરતી ને એ બધી વાતોથી આપણે એટલા બધા પરિચિત નથી. અને ભગવાને અહીંયા આગળની આપણે વાત જોઈ તો એમાં ભગવાને પોતે પણ એ ભક્ત કેવો છે એની વાત પણ ભગવાને કહી. અને ભગવાન પોતે કહેવા છે
એ પણ વાત ભગવાને અહીંયા બતાવી. એ ભગવાન શ્રી કૃષ્ણની લીલા